સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં। અને આજે આવી પહોંચ્યા છે એક વડોદરાનો સરસ મજાનો વિડીયો લઈને, એટલે કે વડોદરાના જોવાલાયક સ્થળોમાં એક નવું સ્થળ ઉમેરાય છે, EVM ટેમ્પલ, કે જે વડોદરામાં આવેલું છે, જેને દક્ષિણામૂર્તિ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યમાં વડોદરામાં ફતેહગંજ વિસ્તારમાં આ મંદિર આવેલું છે। આ મંદિર વિશે જોવા જઈએ તો તે એલ્યુમિનિયમના પતરાથી બનેલું છે અને ભારતીય થલ સેના એટલે કે લશ્કર દ્વારા સંચાલિત શિવ મંદિર છે, જેમાં 14મી થી 17મી સદી સુધીના શિલ્પોની સુંદરતા વધારે છે। એટલે વિવિધ પ્રકારના પ્રાચીન પૌરાણિક 106 પ્રાચીન મૂર્તિઓ અહીં જોવા મળે છે। આ મંદિરનો આકાર સર્વ ધર્મ એટલે કે બધા જ ધર્મનો બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો છે, તે તેની મુખ્ય લાક્ષણિકતા છે। અને આ શિવ મંદિરમાં દક્ષિણામૂર્તિ સ્વરૂપ શિવની પૂજા થાય છે। આ મંદિરમાં જોઈએ તો ભારતના મહત્ત્વના 5 ધર્મો એટલે કે હિન્દુ ધર્મ ઉપરથી ગુંબજ ઉપરનું કલશ બનાવવામાં આવેલું છે। ઇસ્લામ ધર્મમાં ડોમનું માળખું તૈયાર થયેલું છે। ખ્રિસ્તી ધર્મમાં ટાવરની ડિઝાઇન તૈયાર થયેલી છે। બૌદ્ધ ધર્મમાં ટાવર પરનું ગોલ્ડન સ્ટ્રક્ચર તૈયાર થયું છે। અને જૈન ધર્મ દ્વારા પ્રવેશદ્વાર એટલે કે આ 5 ધર્મોને ભેગા મળીને એક અલગ જ પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું, જેને EME ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે। ભારતીય લશ્કરના ઇલેક્ટ્રિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર વિભાગ દ્વારા અહીં તાલીમ મેળવવામાં આવે છે, એટલે કે આ તાલીમ મથક વિસ્તારમાં જ આ સ્થળ આવેલું છે। અને લશ્કરના પ્રતિબંધો વિસ્તાર હોવાથી અહીં ખાસ ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે, તેમજ તેની મુલાકાત લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી, પરંતુ મુલાકાત લે છે ત્યારે આધાર કાર્ડની નકલ આપવાની રહે છે। આ મંદિરનો સમય સવારે 6:30 થી 8:30 સુધીનો રહે છે અને રવિવારના દિવસે બંધ રહે છે। કહેવાય છે કે તેની સ્થાપના ઈસવીસન 1966માં ખ્રિસ્તી કમાન્ડર EME સ્કૂલના બ્રિગેડિયર તરીકે જે ઓળખાય છે એટલે કે AF યુઝન હેઠળ કરવામાં આવી હતી। અને અહીં પવિત્ર અમરનાથ મંદિરની પણ નકલ પણ જોઈ શકાય છે, એટલે કે વડોદરાના જોવાલાયક સ્થળોમાં એક નવું જ મહત્ત્વનું સ્થળ છે કે જેનું સંચાલન ભારતીય લશ્કર દ્વારા થાય છે। અને અહીં EME ટેમ્પલ, તે સિવાય નાના મોટા અનેક મંદિરો આવેલા છે અને વિવિધ પ્રકારની પ્રાચીન મૂર્તિઓનો પણ અહીં સંગમ થયેલો જોવા મળે છે। જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ આ સ્થળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો। ફરી મળીશું હવે નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો, બાય બાય।